કોઈ વ્યક્તિ દાવો ન કરી શકે, ગમે એવો વિદ્વાન હોય, વક્તા હોય, સંત હોય, સાધુ હોય, એ છાતી ઠોકીને એમ ન કહી શકે કે મને માયા હેરાન ન કરે. એ ખાલી આમ દાવો જરાક છાતી ઠોકે ને ત્યાં તો માયા ભૂટકી દે. પેલા માયા આવે, પછી ભગવાન આવે, પછી માયાપતિ આવે. માયાને તો અડવી જ પડે, ડાયરેક્ટ ભગવાન નથી મળતા. માયાના દરિયાને ક્રોસ કરવો પડે અને માયાથી બચી જાય છે એ જ ભગવાનને મેળવી શકે. અથવા તો માયાની કૃપા થાય અને માયા સામેથી જાય કે ચાલો હું સાઈડમાં થઈ જાઉં છું, પ્રભુ આવે છે. એટલે માયા હારે માથાકૂટ નથી કરવાની, એની સાથે સોફ્ટ, એકદમ ઈજી રીતે બહુ સોફ્ટ વર્તન કરવાનું છે. આવે એટલે કહેવાનું માતાજી તમારું સ્વાગત છે, મને બહુ હેરાન ન કરતા, નહીં તો હું ફસાઈ જાઉં એમ છું. અને કોઈ વ્યક્તિ દાવો ન કરી શકે, ગમે એવો વિદ્વાન હોય, વક્તા હોય, સંત હોય, સાધુ હોય, એ છાતી ઠોકીને એમ ન કહી શકે કે મને માયા હેરાન ન કરે. એ ખાલી આમ દાવો જરાક છાતી ઠોકે ને ત્યાં તો માયા ભૂટકી દે અને ભલભલા ફસાઈ ગયા છે આ માયામાં. માયાના ચક્કરમાંથી કોઈ નથી બચી શકતા. સાધુ સંત મહાપુરુષો ભરતુવરી 92 લાખ માળવાને છોડીને વ્યાજ્યા. જલેબી ખાવાની લાલચ લાગે કંદોઈને કે ભાઈ જલેબી જરાક આપને. કંદોઈ કે તારા જેવા મહાત્મા ઘણા આવીને ઉભા રહી આખો દી બાવા ફરતા હોય, અમે હું જલેબી આપ્યા જ કરી નવરા છીએ કે બહુ મન થાય છે. જો આ માયા છે, બહુ મન થાય છે, થોડી થોડી જલેબી આપ. 92 લાખ માળવાનો ધણી હાથમાં વાટકો લઈ અને માગે છે. માયા ગમે એ કામ કરાવે, જરાક થોડીક જલેબી. કંદોઈએ કીધું બાબા રૂષ્ટપુષ્ટ દેહ છે, ઘણા જોજો સલાહ આપે આવું શરીર સારું છે તો કામ કરો ને, ભીખું કામ માગો છો. સલાહ નહીં દેવાની, આપણે ખાલી પગે લાગી લેવાનું, કદાચ બહુ મેળ ન હોય ને તો. એટલે કંદોઈએ કીધું તારે એટલી બધી જલેબી ખાવાની તલપ હોય તો આ બર્તણનો ઢગલો પડ્યો એ ફોડી દે, તો 250 ગ્રામ જલેબી આપીશ પાસે. અને માયાના કારણે ભર્તુહરી એક દિવસનો રાજા હાથમાં છીણીને હથોડો લઈ લાકડા ફોડે છો. સાંજ સુધી આમ કંદોઈ એની પાસે બરાબર કામ કરાવી લીધું, લાકડાનો ઢગલો ફોડી દીધો. તઈ 1/2 કિલો જલેબી આપી. બાબા છો તો બડુક હતું, કામ તો બહુ સારું કરે, લાકડા બહુ સારા ફોડ્યા, જલેબી આપી. અને જ્યાં નદીના કિનારે બેસીને રાજી થતા જલેબી ખાવા જાય, તઈ ખબર પડી આ માયાએ મારી પાસે આ કરાવી. અરે ફટરે ભૂંડા, તને શરમ ન આવી? 92 લાખ માળવાને છોડ્યા પછી કે જલેબીના ફીંડલા હાટું થઈને આટલો ડખો કર્યો. અને પછી મનને ઠપકારવા માટે થઈ ગોબર પડ્યું હતું, ગાયનું છાણ એ લીધું, બાજુમાં જલેબી લઈએ, અહીંયા લઈ આવે ને પછી ઘા કરે, નદીમાં માછલા ખાય ને પોતે ગોબર મોઢામાં નાખે, લે ખા, તારી બહુ ઈચ્છા હતી વરી ખાય. જલેબી અહીંયા સુધી લઈ આવે, સૂંઘે પણ ખાય નહીં, સજા આપે છે. માયા ભલભલાને ફસાવે છે, માયાને પગે લાગવાનું છે. માયા કૃપા કરે તો પછી કાર્ય થાય.